તો વિક્રમ બત્રા જીવનમાં તમે જોવો છો કે બધું જ અચીવ થઈ ગયું હોય, એના પછી પણ વ્યક્તિમાં એટલું બધું જુનૂન હોય છે કે એક જગ્યાએ એ જ્યાં ઓપરેશનમાં હતા એ વખતે પણ વિજય પ્રાપ્ત કરી નાખ્યો, બીજી જગ્યાએ જવાની એમણે જીત કરી અને દેશ માટે બલિદાન આપી દીધું. પછી આપણે એવા લોકોને જોઈએ જેને પોતાના સ્વયંના જીવનમાં આગળ વધવા માટે કોઈ બલિદાન ના આપી શકતા હોય, તો એ ખૂબ ગંભીર મુદ્દો છે. બધાની આપણા જે પણ ફ્રીડમ સ્ટ્રગલ ફાઇટર્સ છે, બરાબર છે, એમનામાંથી પણ એટલું બધું શીખવાનું છે. આર્ટિકલ 51 કેપિટલ એ ફંડામેન્ટલ ડ્યુટીઝમાં લખ્યું છે. એક એકનું તમે જુઓ. ગાંધીજી, લોકો તો ગાંધીજીની પણ આલોચના આટલી બધી કરી રહ્યા છે. ગાંધીજી દિવાનના પુત્ર હતા. આજે મેં કીધું કે ભારતમાં એમ્પ્લોયમેન્ટનો એટલો ગંભીર મુદ્દો છે. અહીંયા તમારામાંથી કોઈને ફોન આવે, પ્રિપરેશન કરી રહ્યા છે, બરાબર, તો હાર્ડવર્ક કરવાનું છે. યુએસથી ફોન આવે કે લંડનથી ફોન આવે કોઈ સગાવાલાનો કે હું તમને સ્પોન્સર કરું છું, અહીંયા આવી જાઓ, તો આજે ભારત માતા કી જય કરીને કાલે ટિકિટ કરીને, બરાબર છે, બધા જતા રહેશે. ગાંધીજી લંડન હતા, ઓકે, સાઉથ આફ્રિકા હતા. દેશ માટે આખું જીવન અહીંયા આવીને ગરીબ પ્રકારનું એમણે જીવન જીવ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલ બેરિસ્ટર હતા. ઓકે, કોઈ અત્યારમાં જે રીતે ગુજરાતમાં LLB થઈ છે, મારું હમણાં પત્યું છે, LLM ચાલે છે. પરીખ ઝાલાની પેલી બુક આવે છે શ્યોર સજેશન, એ વાંચીને લોયર નતા થયા, લંડન જઈને બેરિસ્ટર થયા હતા. યંગ એજમાં આખું જીવન તેઓ લક્ઝરી લાઈફ જીવી શકવાના અને દેશ માટે, ઓકે, આખું જીવન એમણે બલિદાન આપી દીધું. નહેરુજી આખા ઉત્તર ભારતના સૌથી અમીર પરિવારથી આવતા હતા, બરાબર છે. દેશ માટે એટલો લાંબો જેલવાસ એમણે ભોગવ્યો. સુભાષચંદ્ર બોઝ નું તો મેં ઓરિએન્ટેશન લેક્ચરમાં જ કીધું હતું કે 1920માં 4th રેન્ક ઉપર ICS હતા, સૌથી પાવરફુલ પોસ્ટ કહેવાય. એ વખતે ICS છોડીને આખું જીવન એમણે ફ્રીડમ સ્ટ્રગલમાં આપી દીધું. તો બધાથી શીખવાનું છે કે લોકો બધું અચીવ કરીને દેશ માટે આખું જીવન સમર્પિત કરી નાખતા હોય છે, તો કોઈનાથી પોતાના માટે મહેનત ના થતી હોય તો એ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી જવા જેવો મુદ્દો છે.